તો વડોદરાથી જાણકારી મળી રહી છે કે જ્યાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહના નિવેદનથી વિવાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। છેલ્લી 3 ચૂંટણીમાં જે બૂથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવવી, જેણે મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના, જ્યાંથી વધુ મત મળ્યા છે ત્યાં જ કામો કરવાની વાત સામે આવી છે। સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું છે। વિજય શાહે સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યોને સંબોધીને આ પ્રકારની વાત કરી છે। इलेक्शनની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। આ વખતની આપણે વાત કરીએ તો ભલે ઇલેક્શનમાં વોટિંગ ઓછું કર્યું, પરંતુ સમગ્ર ગુજરાતમાં બધા જ મહાનગરોમાં સૌથી વધારે વોટિંગ જો થયું હોય તો વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થયું છે। ત્યારે આ સૌ કાર્યકર્તાઓને ફરી એક વખત અભિનંદન। તો વોટ નહીં તો કામ નહીં, આ પ્રકારનું નિવેદન વડોદરા ભાજપ પ્રમુખનું સામે આવ્યું છે। એક તરફ તમામ મતદાતાઓ માટે ચૂંટાયેલા પ્રતિનિધિ સરખા હોય, તેમના માટે તેમણે કામ કરવાના હોય તેવી વાતો થતી હોય આદર્શવાદની, અને તેની વચ્ચે અહીં તો નેતાજી સ્પષ્ટ કર્યા છે કે જ્યાં વોટ મળ્યા છે ત્યાં અગ્રિમતા આપો, વોટ નહીં તો કામ નહીં, જ્યાંથી વધુ મત મળ્યા છે ત્યાંથી કામની તેમણે વાત કરી। તેમણે કહ્યું કે સરકાર નિયમો બનાવે પણ આપણે તો લોકોની સાથે રહેવાનું છે। વિજય શાહે સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં આ પ્રકારે નિવેદન આપ્યું છે। આપણે કહી દઈએ કે વિજય શાહ વડોદરા શહેર ભાજપ પ્રમુખ છે અને તેમના આ નિવેદનથી વિવાદ સર્જાય એ સ્વાભાવિક છે। અમીબેન રાવત આપણી સાથે કોંગ્રેસના નેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમીબેન, આ શું કોઈ નેતાને શોભે એવું નિવેદન છે? મારે પક્ષની વાત નથી કરી, પરંતુ આ સૌથી પહેલા નિવેદન, જ્યાં વોટ ત્યાં જ કામ। ક્યાંક સત્તાની નશામાં, અહંકારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ આ રીતના નિવેદનો કરે છે, બેફામ નિવેદનો। બરોડામાં ગત સભામાં ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયાએ બી આવા જ બેફામ નિવેદન કરેલા। લોકોએ અમને ચૂંટીને આપ્યા છે, ચૂંટીને મોકલ્યા છે, અમારી મરજી, અમે કયું ગેરકાયદેસર ડિમોલિશન તોડીએ ને કયું ના તોડીએ એવા નિવેદન એમના સભાના ફ્લોર પર આપેલા। ડોક્ટર વિજય શાહ એમના સંમેલનમાં બોલે છે કે જે લોકોએ અમને મત નથી આપ્યા ને એમના કામ નહીં કરવા। લોકશાહીમાં એક વખત વ્યક્તિ ચૂંટાઈને આવે, સમગ્ર એની કોન્સ્ટિટ્યુન્સીને રિપ્રેઝેન્ટ કરતા હોય છે ને ત્યારે જે સરકારના નિયમ અને કાયદા હોય છે, જે બંધારણ હોય છે એના પ્રમાણે એમને આચરવાનું હોય છે। મન ફાવે એમ ખાલી પોતાને વોટ આપ્યા એ જ લોકોના કામ કરવાના, તો અન્ય લોકોને શું કરવાનું? એટલે આ રીતના જે નિવેદન આપ્યા છે અમે સખ્ત શબ્દોમાં અને વખોડી કાઢીએ છીએ। સત્તાના નશામાં એક જવાબદાર વ્યક્તિ જો આવા નિવેદનો આપે તો ચોક્કસ લોકોએ બી વિચારવું જોઈએ કે તમે કયા ટાઈપના લોકોને ચૂંટીને લાવો છો, કયા ટાઈપના લોકોને સમાજમાં રિપ્રેઝન્ટેશન કરવાનો અધિકાર આપો છે। જ્યારે એક સ્ટેટમેન્ટ સ્પિરિટ હોવું જોઈએ। જ્યારે એક નેતા બોલતા હોય, તમે અટલ બિહારી વાજપેયીજીનો જ દાખલો લઈ લો। પૂર્વ પાસ્ટમાં કોઈ બી મોટા નેતા આ રીતના બેફામ નિવેદન નહોતા કરતા। ડેમોક્રેસીને ને કોન્સ્ટિટ્યુશનને ધ્યાનમાં રાખીને નિવેદનો થતા હતા, પણ હવે જે નિવેદન થાય છે એ સત્તાને
નશામાં અને અહંકારમાં ચૂર લોકો જે નિવેદન આપતા હોય છે એ રીતના આપે છે ને એમને પદ અને એમની ગરિમાને આ નિવેદનો શોભતા નથી. ઓકે, એટલે આ અભિમાન છે સત્તાનું, એવું કહો છો ને આપ? અને આ અભિમાન અને સત્તાના નશામાં આ પ્રકારે ભાજપના અત્યારના જી બેન, નેતાઓ જ્યારે અમે અમારા વિસ્તારના શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે તો સામે નિવેદન કેવા આવે છે તમને આશ્ચર્ય થશે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો એવું કહે છે કે 25 વર્ષથી લોકો અમને શાસનમાં લાવે છે, 25 વર્ષથી અમને બેફામ મત આપે છે, અમને ખૂબ બહુમતીથી ચૂંટાઈને લાવે છે, એટલે વડોદરા શહેરમાં હવે કોઈ સમસ્યા જ નથી. આ રીતનું એટીટ્યુડ અમે તો દરરોજ સભામાં સાંભળીએ છીએ. હવે એમના પક્ષના લોકો જ્યારે જાહેર સભામાં બોલે છે અને આપના થકી જ્યારે લોકોને આ વાત ઉજાગર થાય છે તો અમે સ્પષ્ટપણે એમને કહેવા માંગીએ છીએ કે જે લોકોના મગજમાં આ રીતના અહંકાર હોય કે હવે વડોદરામાં કોઈ સમસ્યા જ નથી કારણ કે અમે કરીએ છીએ કામ સારા જ છે ને એટલે જ એના રિસ્પોન્સમાં લોકો અમને આટલા બહુમતીથી જંગી બહુમતીથી જીતાડે છે, ત્યારે હવે લોકોને બી વિચારવું જોઈએ. જી બિલકુલ, આભાર અમીબેન અમારી સાથે જોડાવા બદલ. અમીરાવત કહી રહ્યા છે કે આ સત્તાનો નશો છે, અહમ છે, કે જેના કારણે નેતાઓ હવે બેફામપણે જાહેર મંચ પરથી આવા નિવેદનો આપે છે.